હા સારું. કાલ કેટલા વાગે? કાલ મેં તને ટાઈમ તો આપી દીધો છે. કયો કેટલા? 9 વાગ્યાનો. 9 નહીં, તો 8 વાગ્યાનો. 8 વાગ્યામાં તો હું અહીં ઘરે હોઉં છું. તો વહેલું નીકળવાનું. નો નીકળે, મારો ભાઈ નીકળે પછી નીકળે. મારો ભાઈ ને પ્યુરમાં કામે બેસ ને એટલે જાય ને પછી હું આવીશ. હું તો વાત જોઈ પછી મારા પપ્પા ને મારી વાહ બધા આવે છો. યાર મને કોઈ ની પરવા નથી. તારા પપ્પા કદાચ ખુદ મારા હામ આવી જશે ને મને કોઈ ની પરવા નથી. મારા ખુદ ની નથી તો વાત પૂરી થઈ ગઈ ને. હું છે ને સંજય એવી છોકરી નથી તારી હારે પ્રેમ કર્યો પછી બીજા હારે જિંદગી ગુજારી એવું મારામાં નથી. ને તો એની કરતા કેટલી ઘણી હું જીતેલી છું. પણ એલા યાર કોઈ નથી માનતું તો મારે કેમ આવું કરવું? એ તું કતો નથી માનતું ને બધું તારા હાથમાં છે. મારા ઘરના જો છોકરી હોય ને એમથી કાંઈ કરીશ તો ન્યા કરી ભરી જાય. એટલે મને કોઈ નથી કેતું ક્યાંથી કોઈ કઈ કેતું નથી. મારા ઘરના કોઈ માનતા નથી તો મારા કઈક તું જો મારા નાનો મામા શું કે છે ઈ કે તારા ઈ કે હું આપણે જાન લઈને જાય બાકી કે સોસા કોઈ નહીં આવે. મારા પપ્પા એમ કીધું. તમારે તને શું આવે એની કોની પરવા કોઈ ખાલી કે ને સંજય એટલું જ છે. સંજય છોકરી મારી કરતા હારી મળશે પણ મારી જેવું દિલ નહીં હોય એના. મારી જેવી તને કોઈ પ્યાર કરવા વાળી નહીં મળે. એલા હું ક્યાંય નથી કરવાનો. ભલે ને બધા વાતો કર્યા કરે. તને ભલે મારી કરતા હારી તો ઘણી મળી જશે. હું નથી હારી જ મળશે પણ મારી જેવી નહીં મળે. પણ હું ક્યાંય નથી કરવાનો. ભલે ને વાતો હલાવ્યા કરે. મારી વાત સામે હું જેટલું તારું વિચારું છું એ તમારો ખુદ મારા પરિવાર વિશે નથી વિચારતી. એટલું હું તારું વિચારું દિન રાત હું તારા વિચાર કરતી હોઉં. હું તો તેને ખાવતો હોય છે હું ખાલી તારા જ વિચારમાં હું કોઈની પરવા નથી. મારો ભાઈ મને એના છોકરાના નામ પૂછે ને કે તું હવે એને સંબંધ રાખીશ તને બોલાવીશ ને તો તને મારા છોકરાનું લોહી તારે મોઢા આવશે. એ હમણાં મેં પડી નાખે. બોલ એ નાના છોકરા કરતા કોઈને કઈ વાલું હોય તો એની કરતા તું મને વાલો છો તો તું વિચાર ને હું તને કેટલો પ્રેમ કરું છું. તું તને જરી પી આવે ને તો તું તરત ફાટી જઈશ તારી. કોઈ માનતું નથી તો હું કરવું? હિંમત તારે મને દેવી તો એના બદલે હું તને દઉં છું. ને હવે તું કરી ગયો તો હવે મારો કોના સહારે જેવું. એટલે હવે હું તને તારે તું કહીશ ને એમ હું કરીશ. તું મને એક વખત છેલ્લી વખત જોવા મળે પછી હું તને કોઈ દિવસ નહીં કાંઈ કહું. હા સારું હાલ હું કાલ મળે બસ. મેં તારા કોલેજમાં આવીને કાંઈ નથી કીધું. મેં ઓલા બેન નું હું કામ લાવી ત્યારે એ લોકો એમ થાય ને એના સંબંધી છે એટલે મેં એમ કીધું આ એની બેન છે અને હું એને કઈ છોકરી છું અને અમારું કામ છે. બાકી અમે એને કોઈ વસ્તુ નથી કીધું કોઈ. એટલે મેં નંબર લીધો. મેં કીધું અમારે જરૂરી કામ છે ને એટલે એના તમે તમારો નંબર આપો તો અમે વાત. બાકી મેં કોઈ કાંઈ નથી કીધું. મને નથી ખબર પડતી. હું કઈ નાની છોકરી છું તો મને ન ખબર પડે. હું એમ કહું એની વાઈફ મારી પણ હું તને હું કઉ છું આમાં હવે કઈ સારા ફળ પામી એમ નથી. આપણું નહીં જ થવાનું એટલે નથી જ થવાનું તો હવે શું કરવું? તું મારી વિના રહી જ તો મને ખબર છે. હું નથી રહી તો પણ હું કરવું હવે? તું કહે એમ હું કરું. બોલ. મને ખબર હતી અહીંયા આવું થવાનું હતું. મને પેલા ખબર હતી જયારે હું તારે સંબંધ નહોતો ને ત્યારે મને ખબર હતી કે આમાં કોઈ માનવાનું નથી. તોય તે મને શું કીધું મારી આમ મારી આમ એક